ખેડૂતો જે કેરી 100 રૂપિયા કિલો વેચે એ કેરી ₹20 ડભોઈના બજારમાં વેચાઈ રહી છે। ડભોઈ શહેર વહેલી સવારે ખેડૂતો જે કેરી 100 રૂપિયા કિલો વેચે એ કેરી ₹20 ડભોઈના બજારમાં વેચાઈ રહી છે। આમ્રપાલી બદામ કેસર કેરી અને આ તો શેરી મોંઘા ભાવની કેરી માત્ર 20 રૂપિયા કિલો વેપારીને વેચવી પડી। વાવાઝોડાના કારણે ખરી પડેલી કેરીનો મોટા પાયામાં નુકસાન પડતા પર પાટું। આ વર્ષે આંબા પર મોર ઓછી લાગતા પહેલાં જ ઉત્પાદન ઓછું હતું। વાવાઝોડામાં કેરીઓ ખરતા 20 રૂપિયે કિલોએ વેચવાનો વારો। ડભોઈ તાલુકામાં વાવાઝોડું ફૂંકાતા કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। એક તરફ આ વર્ષે આંબા ઉપર કેરીનો પાક ઓછો આવ્યો હોય આંબાવાડીના સંચાલકો પહેલાં જ ઓછી આવકને લઈને ચિંતામાં હતા। દરમિયાનમાં વાવાઝોડામાં આંબાવાડીમાં આંબા ખરી કારણે ખેડૂતો પડતા પર પાટું જેવો ઘાટ થયો છે। બીજી તરફ ડાંગર સહિત શાકભાજીના પાકને પણ વાતાવરણમાં પલટો આવતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે। હવામાન બાદ પંથક વિભાગની આગાહી। ડભોઈ તાલુકાના ટીંબી ભીલાપુર પલાસવાડા સહિત જિલ્લાભરમાં ગઈકાલે મોડી સાંજે અચાનક વાવાઝોડું ફૂંકાયું હતું। ભારે પવન ફૂંકાતા આંબાવાડીમાં આંબાના વૃક્ષો પર કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું હતું। આ વર્ષે આંબાના વૃક્ષ પર મંજરી ઓછી લાગતા આંબાનો ફાલ ઓછો લાગ્યો હતો, જેના કારણે એક તરફ આંબાવાડી સંચાલકોને નુકસાનનો ભય સતાવી રહ્યો હતો, ત્યાં ગતરોજ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વૃક્ષો પરથી કેરીઓ ટપ ખરી પડી હતી। એક તરફ આંબા ઉપર કેરીના પાક ઓછો હતો, તેવામાં ભારે પવન ફૂંકાતા બચેલી કેરીનો પાક ખરી પડતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો નીચે ખરી પડેલી કેરીને વીણવા લાગ્યા છે। જો કે આંબા ઉપરથી ખરી પડેલી કેરીઓને નુકસાન થતાં માર્કેટમાં ઓછો ભાવ મળી રહ્યો છે, ત્યારે ડભોઈના ખેડૂત આકાશ કાનિયાજીની વાડીમાં ઝૂલતી કેરીઓ ભારે પવનમાં ખરી પડતા 400 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચવી પડી હતી। ડભોઈ ટીંબી ગામ નારણભાઈ સોમાભાઈ દેવી પૂજકે જણાવ્યું હતું કે અમારી આંબાવાડીમાં 100 કિલોથી વધુ કેરીઓ ખરી પડતા આખા વર્ષની મહેનત બાદ પણ અમારા હાથમાં રોકાણ કરેલા રૂપિયા જેટલી પણ આવક આવે તેમ નથી। કેરી શા માટે આટલી કેરી વેચવાય? આ વરસાદ ને વાવાઝોડાના કારણે બધી પડી ગઈ। હવે કોણ લે કેરી? એટલે 20 રૂપિયા કિલો વેચી નાખવી પડે। કેટલા રૂપિયા કિલો વેચો? 20 રૂપિયા કિલો। કઈ આવ્યા છો વેચવા? આ ડભોઈ ફાટક પાસે। કઈ કેરી? કેસર છે, રાજાપુરી છે, અમરાપાલી છે, દશેરી છે, બંગલો છે। પાકી શકે ખરી આ કેરી? પાકે ખરી, ના બી પાકે। કેટલું નુકસાન હશે? નુકસાન તો કંઈ કીધા જેવી વાત જ નથી। બધું ખરી પડી તો નુકસાન જ છે ને સાહેબ।